તો દહેજ અને દહેજ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે। આ વિસ્તાર દેશના પશ્ચિમ તટે આવેલો છે અને પાકિસ્તાનની સરહદની નજીક છે। ત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે વર્તમાન તણાવને ધ્યાનમાં રાખીને દરિયાઈ સુરક્ષા વધારવામાં આવી છે। ત્યારે દહેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર HB ઝાલા, KG સિસોદિયા અને દહેજ મરીન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર BM પાટીદારના નેતૃત્વમાં 2 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 50 પોલીસ કર્મીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે। ત્યારે પોલીસ ટીમ નર્મદા જેટી, હરિમરાજ, દીવાદાંડી, પરશુરામ મંદિર, ભુવાશ, જાગેશ્વર, અંભેટા સુવા, કોલિયાદ, કલાદરા અને વેંગણી સહિતના દરિયાઈ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી છે। આ ઉપરાંત રોરો જેટી, રિલાયન્સ જેટી, LNG જેટી, બદાણી જેટી, GPCL જેટી અને બિરલા જેટી વિસ્તારમાં પણ ચાપતી નજર રાખવામાં આવી રહી છે। ત્યારે પોલીસ પાસે જે રિક્વિઝિટ બોટ છે, હથિયારો છે, બાયનોક્યુલર છે, બોડીવોર્ન કેમેરા અને ડ્રોન જેવા આધુનિક સાધનો છે। ત્યારે ઔદ્યોગિક વસાહતો અને ગામડાઓમાં પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી અફવાઓ ન ફેલાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને। ત્યારે પોલીસે લોકોને અપીલ કરી છે કે જો દરિયાઈ માર્ગે કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોવા મળે તો તુરંત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા તો જિલ્લા કંટ્રોલ રૂમને જાણ કરવા અનુરોધ કરવામાં આવે છે। પાકિસ્તાનમાં ચાલતી આતંકવાદી પ્રવૃત્તિઓ વિરુદ્ધમાં ભારત દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી અને ત્યારબાદ પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનો ભંગ કરી સરહદ ઉપર જે હુમલા એને ચાલુ કરેલા અને સરહદ ઉપર જે તંગદિલી ફેલાયેલી છે, એના અનુસંધાનમાં ભરૂચ જિલ્લામાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને તેના માટે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબે તમામ પોલીસ અધિકારીઓને જરૂરી બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખવા માટે સૂચના કરેલી છે, જે અંતર્ગત અગત્યની જગ્યાઓ પર પૂરતો પોલીસ